ગઢડા તાલુકાના જલાલપર ગામમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં પૂર્વ બેંક મેનેજરે અંદાજે 4 કરોડ રૂપિયાની ઉચાપત કરી। ખાતેદારોની એફડી તેમજ બચત ખાતાના નાણાંની ઉચાપતથી ખેડૂતો અને થાપણદારો મુશ્કેલીમાં મુકાયા છે। આ મામલે ભાજપ અને સહકારી આગેવાન સુરેશ ગોધાણીએ ભોગ બનનાર ખેડૂતો અને થાપણદારોની મુલાકાત લીધી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપર ગામમાં આવેલ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાન્ચમાં પૂર્વ બ્રાન્ચ મેનેજર આનંદભાઈ પોપટભાઈ સગર દ્વારા અંદાજે 100 જેટલા ખાતેદારોના બચત ખાતા અને એફડીમાંથી કરોડોની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। ખાતેદારોને તેમના ખાતામાંથી રૂપિયા ઉપડ્યા હોવાના મેસેજ આવવા છતાં બેંક તરફથી સહકાર ન મળતા શંકા ઊભી થઈ હતી। બાદમાં મામલો ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક અને સ્થાનિક પોલીસ સુધી પહોંચતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। બેંક દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્વ મેનેજરને પદ પરથી હટાવી નવા મેનેજરની નિમણૂક કરવામાં આવી અને ઉચાપત મામલે તપાસ ચાલુ છે। આ ઘટનાની જાણ થતાં બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સુરેશ ગોધાણી જલાલપર બેંક બ્રાન્ચે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરપંચની હાજરીમાં ભોગ બનનારા ખાતેદારોની મુલાકાત લઈ સમગ્ર બાબતની જાણકારી મેળવી। સુરેશ ગોધાણીએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન સાથે ચર્ચા કરી ભોગ બનનારા ખાતેદારોને વહેલાસર રકમ પરત મળે તેવી માંગણી કરી હતી। બેંકના ચેરમેન દ્વારા મેનેજર વિરુદ્ધ ફરિયાદ બાદ ખાતેદારોને તેમની રકમ વહેલી તકે પરત અપાશે તેવી ખાતરી આપવામાં આવી છે। ઉચાપતને કારણે ખેડૂતો સહિત અનેક ખાતેદારો જેમની કપાસના ટેકાના ભાવ, પાક નુકસાની સહાય અથવા જમીન મકાન વેચાણની રકમ બેંકમાં જમા હતી, તેઓ હાલ ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે અને વહેલાસર નાણાં પરત મળે તેવી માંગ કરી રહ્યા છે। ગઢડા તાલુકાના જલાલપુર ગામે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની શાખા છે। આ ડિસ્ટ્રિક્ટ બેંકમાં આજે હું અહીંયા જલાલપુર ગામે અમારા બધા આગેવાનો જે છે એમને વાત કરી કે અહીંયા બેંકમાં એક કર્મચારીએ એને ફ્રોડ કરી અને ખેડૂતો અને અન્ય જે થાપણદારો હતા એના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે। એના અનુસંધાને આજે હું બેંકમાં અહીંયા આવ્યો છું અને આજે કે જેના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે, જે આના ભોગ બન્યા છે, એને મળવા માટે હું અહીંયા આવ્યો છું। અહીંયા લગભગ 100ની આજુબાજુ લોકોના ખાતામાંથી એક કર્મચારીએ પૈસા ફ્રોડ કરીને ઉપાડી લીધા છે। એની તપાસ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ચાલી રહી છે અને તપાસ અહીંથી કાગળો અને વિડીયો ફૂટેજ બધાએ બેંકના અધિકારીઓ, તપાસનીશ અધિકારીઓ લઈ ગયા છે અને એની તપાસ થયા પછી કેટલા લોકો આના ભોગ બન્યા છે, કેટલા લોકોના ખાતામાંથી પૈસા ગયા છે, કોની એફડી તૂટી છે, આ બધા પૈસાનું એટલે કે કેટલા લોકો નક્કી થશે લોકો અને રકમ, ત્યાર પછી એફઆઈઆર કરવામાં આવશે। એફઆઈઆર કર્યા બાદ એની તપાસ થશે અને બેંકના ચેરમેન શ્રી સાથે મારે વાત થઈ છે કે જે લોકોના સાચા પૈસા હશે, જેની એફડી તૂટી છે, જેના સેવિંગ ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે, અન્ય ખાતામાંથી પૈસા ઉપાડી લીધા, જેના ટેકાના ભાવના પૈસા જે ખરીદી કરી હોય સરકારે અને એ પણ ખેડૂતોના ખાતામાં આવ્યા છે, એ પણ ઉપડી ગયા એવી વાત સાંભળી છે। તો એ લોકોને પૈસા, એના પૂરેપૂરા પૈસા બેંક જવાબદારી લઈ અને બેંક ખેડૂતોને એ પૈસા એ ખેડૂતોને આપી દેશે એવી અમને બેંકના ચેરમેન શ્રી ખાતરી આપી છે। એટલા માટે હું અહીંયા જે ભોગ બન્યા છે એ ખેડૂતોને, જે ભોગ બન્યા છે અન્ય લોકો જે છે એને હું અહીં મળવા માટે જલાલપુર ગામે આવ્યો છું। કેટલી રકમનું બેંક દ્વારા ફ્રોડ કરવામાં આવે, આ રકમ મળશે કે કેમ, તો ખેડૂતોની પરિસ્થિતિ કેવી? આશરે અત્યારે જે પ્રાથમિક જે ચર્ચા થઈ છે અહીંયા આગેવાનો દ્વારા એ લગભગ 100થી વધુ, 100 આજુબાજુ અથવા એથી વધુ અરજદારો સાથે ફ્રોડ થયું છે। એમાં ખેડૂતો છે, અન્ય પણ અરજદારો છે અને લગભગ 3 કરોડની આજુબાજુની વાત સંભળાય છે। એક્ઝેક્ટ આંકડો આવ્યો નથી, એની તપાસ ચાલુ છે, પણ 3 કરોડ રૂપિયા જેટલી રકમની ફ્રોડ થયું એવી વાત કરે છે લોકો। અને એ પૈસા માટે જે મેં વાત કરી એમ કે એની એફઆઈઆર તપાસ શરૂ છે, બેંકે બધા કાગળો અહીંથી જિલ્લા કક્ષાએ લઈ ગયા છે, એની તપાસ છે ને એની એફઆઈઆર કરશે અને એમાં જે નક્કી થશે એ ખેડૂતોને, જેનું ફ્રોડ જ ખરેખર થયું છે એવા ખેડૂતોને બેંકની જવાબદારી છે એને પૈસા આપી દેવા। એટલે એના ખાતામાં જેના પૈસા ખોટી રીતે આ કર્મચારીએ જે ઉપાડ્યા છે એના પૈસા બેંકની જવાબદારી છે, બેંક એને પરત કરશે।
આ કાર્યવાહી કેટલા સમયની અંદર કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને તાત્કાલિક રકમ મળી જાય? ખેડૂતોને જે ભોગ બન્યા છે એની પહેલાં તો પ્રાથમિક તબક્કે તપાસ ચાલી રહી છે. એ તપાસ થશે અને એફઆઈઆર કરશે, એટલે કે લગભગ 8 દિવસ પહેલાં આ એફઆઈઆર થશે ને એફઆઈઆર થયા પછી આંકડો જ્યારે નક્કી થાય પછી ખેડૂતોને લગભગ ટૂંક સમયમાં, બહુ લાંબો સમય નહીં, પરંતુ એફઆઈઆર થાય અને નક્કી થાય ત્યાર પછી ટૂંક સમયમાં ખેડૂતોને પૈસા પરત મળશે. તો અમે તો વિચારી અમને આંકડો દઈ દેતો 100 પાણી અને અમારા ખેડૂતના નુકસાનના પૈસા હું લેવા આવ્યો તો નથી પૈસા એવું કહેતો હતો. પછી જ્યારે છેલ્લે હું આવ્યો છે કે મારી છોકરી નાખો મારી પાસે તોય ન નાખી એમ કે હોય કે તમારે કે પડી ગયા હતા 2 લાખ એટલે 2000 હપ્તો અને હોળ એટલે 14,000 અમારા નુકસાનના આવ્યા. એ રોકડા આપી દીધા અમને અને આ કર્યું હોય એટલે કેવી અમને બતાવે. તમારી કેટલી રકમ આશરે તમારી પોતાની? 6,65,000. અચ્છા, આ બાબતે કોઈ ફરિયાદ કરી હતી તમે? ક્યાં ફરિયાદ? એમાં અહીં આવતા હતા બેંક વાળા કરીને તો આ કોઈ માણસ અમારી ફરિયાદ સાંભળે એવો હોય તો અમે કરવી ને. તમારી શું અપેક્ષા છે? પછી અમારી તો નુકસાન અમે અત્યારે તકલીફમાં જ છીએ. પૈસા આવી જવા જોઈએ અમારા, નહીંતર અમારે તો ધબકારા વધી ગયા છે. હાથમાં અમારે વિરોધ કરવો પડે. શું કરવું? અમે 2 જણા પાકી ગયા છીએ, ડાયાબિટીસ વાળા છે, કઈ રળી એકવી એમ નહીં. તો હવે અમારે શું કરવું? હા, બધાની ફરિયાદ મળી છે. બેંકે તપાસ ચાલુ કરી છે. હેડ ઓફિસથી અધિકારીઓ આવેલ બધાએ અહીંથી બધું તમામ સાહિત્ય લઈ અને હેડ ઓફિસે એની તપાસ ચાલુ છે. તમામ તપાસ થઈ જાય પછી તમને સાચો આંકડો જણાવવા આવશે. આ કર્મચારી ઉપર કોઈ ફરિયાદ કે એફઆઈઆર દાખલ કરવામાં હા, આવશે? પોલીસને જાણવા જોગ ફરિયાદ કરેલ છે, કારણ કે એની ઉપર સાયબર ક્રાઇમની પણ ફરિયાદ હતી. એના અનુસંધાને જ બેંકે એની તાત્કાલિક બદલી કરી હતી અને પછી આ બધું જાણવા મળ્યું આપણને. અચ્છા, આ ખેડૂતોની જે રકમ ગઈ છે એની પોતાની પરસેવાની કમાણી, હા હા, તો એ કેટલા સમયની અંદર પરત આવી શકે એવો તમને અંદાજ કરો છો? ના, એ તો મેનેજમેન્ટનો વિષય છે અને હેડ ઓફિસથી જે ઉપલા અધિકારીઓ નક્કી કરે, કાયદાકીય નીતિ નિયમ મુજબ જે બધું થતું હોય એ હેડ ઓફિસને જવાબ દો. બેંક અમારે જલાલપુર ડિસ્ટ્રિક્ટ બેંક છે ખેતીવાડીની, બરોબર છે. એમાં અમારા ગામનાથી માંડીને 4 ગામના ખેડૂતોના ખાતા છે અને એ બધાના ખાતામાંથી એફડીથી માંડીને લોકરમાં મૂકેલા તો નહીં, પણ એફડી અને સેવિંગ ને કરંટ ખાતા બધામાંથી ટોટલ 4 થી 5 કરોડ રૂપિયાનું ફ્રોડ કરીને અહીંના જે કર્મચારી છે આનંદભાઈ પોપટભાઈ સગર, એ કર્મચારી બધાને ઉચાપાત કરીને આથી ફરાર થઈ ગયેલા છે. બેંક કઈ છે? બેંક ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જલાલપુર શાખા. ફરિયાદ કરેલી સાહેબ. કાલ અમે બધા અહીંથી બધા જેના પૈસા ગયેલા બધા ખેડૂતો ગયા હતા જસા પોલીસ સ્ટેશને. ત્યાં લોકોએ એવું ખાલી અરજી સ્વીકારી, ફરિયાદ કોઈ ન લીધી અને એના કહેવાનું એવું હતું કે આ ફરિયાદ તમારે નથી કરવાની, આ કે બેંક છે ને ઉપરથી ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક એની તપાસ કરીને પછી એ લોકો ફરિયાદ કરશે. ત્યાં સુધી અમારે ફરિયાદ ન લીધી. તો તમે આ સમગ્ર ઘટના વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.